જો મસ્ત આપણું છે ને ગુવારનું શાક ઉકળી ગયું છે. તો હવે આપણે આ રેડી કરેલા મુઠિયા છે ને એ આપણે એમાં નાખી દેવું એક એક કરીને. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં જ હશો. અમારી ચેનલમાં બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. અને બપોર પડી ગયા છે તો હાલો આવી જાઓ બધા જમવા. ચલો, અમારે સાજુ પણ વહી આવ્યા છે કારખાનેથી. કસર સાજુ પણ વહી આવ્યા છે કારખાનેથી. એમ કેમ છે તમારે શરદી ઉધરા હારા થઈ ગયા છે? થોડી થોડી છે. કાંઈ ફેર પડ્યો આઈસ્ક્રીમ ખાધે કે એમાં લાગતું તો નથી એવું છે? તો કાંઈ નહીં, હાલો ફેમિલી, જો આવું કાંક છે જમવાનું. આખા રીંગણાનું શાક બનાવ્યું છે, પછી આરે શું હોય, રોટલા હોય અને આ છાશ. તો હાલો બધાય ફેમિલી આવી જાઓ જમવા. તો ફેમિલી જો મસ્ત મસ્ત જમી લીધું છે અને પછી આપણે હાથમાં લઈ લીધું છે આ નવરત્ન તેલ. કેમ કે સાજુકને શરદી ઉધરસ થઈ ગયેલી છે ને, તો એના લીધે એને માથું દુખે છે. તો અત્યારે એને કરવાનો છે થોડોક આરામ. તો એ કહે છે કે મને તેલનો માલિશ કરી દે ને તો માથું થોડું ગળવું પડી જાય ને નીંદર સારી આવી જાય એમ. કા કરવી છે માલિશ? હે હા, તો માલિશ કરું ને ભૂઈ જાઓ. ફોન બંધ કરજો. હાલો ફેમિલી, આવી જાઓ મેગી ખાવા. અત્યારે 6 વાગી ગયા છે રોંઢાના અને મને છે ને મેગી ખાવાનું મન થઈ ગયું હતું. તો મેં કીધું હાલે બનાવી નાખી. બીજું શું, મન થાય ને એટલે કાંઈ મેકવાનું જ નહીં, બનાવીને ખાઈ જ લેવાનું. અને કાલે સીબડા ખાવા હતા પણ સીબડા કાંઈ મળ્યા નહીં. તો અને આજ મેગી ખાવાનું મન થઈ ગયું હતું. રોજ કાંઈકનું કંઈક ખાવાનું મન થાય. નવરાવ કામે જતા હોય ને તો કાંઈ યાદ ન આવે. આ તો નવરા હોય ને એટલે બધું યાદ આવ્યા કરે. આ ખાવીને બોલું બનાવી. જો આપણે છે ને એકદમ સાદી પ્લેન મેગી બનાવી નાખી છે. હાલો ખાવી હોય મને છે ને મેગીમાં રસો હોય ને થોડોક તો જ મજા આવે. જો હું આટલો છે ને રસો રહેવા દઉં. રસાવાળી હોય ને તો મજા આવે ખાવાની. તમને કેવી ભાવે છે એ કોમેન્ટ કરજો. હાવ કોરી ભાવે કે રસાવાળી? ખાઈ લો હાલો, મસ્ત મજા આવે છે ગરમ ગરમ. હા, ગરમ હોય ને તો જ મજા આવે ખાવાની, પણ ન મજા આવે. જો ફેમિલી મેગી ખાય સીધો હાથમાં લઈ લીધો ગુવાર ને આવી ગઈ ધાબા ઉપર. લઈ કીધું હાલ ધાબે વહી જાઉં, થોડોક બહારનો પવન આવશે, મજા આવશે ધાબે. એવી ધાબે આખો દિવસ તો પંખાનો બહાર ખાતા હોય પણ અત્યારે ટાઢું પર થઈ ગયો હોય ને એટલે મસ્ત અહીંયા બહાર આવે. જો હવે સૂર્યદાદા પણ એને ઘરે જવાની તૈયારી કરે છે. અત્યારે 6:30નો ટાઈમ થઈ ગયો છે અને જોઈ લો આ છે અમારું રૂડું રંગીલું સુરત. સુનેરી સુરત, સુનેરી સુરત છે અમારું. તો અને આ ગુવારનું આજ શું બનાવવાનું છે ખબર છે ફેમિલી? આજે ગુવારના ઢોકળા બનાવવાના છે. તો કન્ટિન્યુ રહેજો. ઢોકળા બનાવવાના છે અને ખાવા હોય તો આવી જજો. બીજું હાલો જો આ મસ્ત પવન ખાતા ખાતા આપણે ગુવાર બોલો કરવાનો છે. આ બધા ડીટિયા બીટિયા કાપવા પડે ને. આપણે ઢોકળા બનાવવાની તૈયારી ચાલુ કરી દીધી છે. તેલ ગરમ કરી નાખ્યું છે. એમાં આપણે પહેલાં નાખશું આવડા આખો મસાલો, બાજ્યા, તજ અને આવડા હું તમાલપત્રના પાન. અને આપણે જો અહીંયા ડુંગળી ટમેટા કટિંગ કરી લીધા છે. અને આપણે આ મસાલો છે શાકનો, આમાં પાણી મિક્સ કરવું પડશે. કેમ કે લસણવાળી ચટણી છે ને એટલે એને પાણી નાખીને મિક્સ કરવાનું છે. અને આપણો ગુવાર રેડી છે. તો હવે તેલ આવી ગયું છે, નાખી દેવી. આપણે જો ડુંગળીનો વઘાર મારી દીધો છે અને ડુંગળી થોડીક લાલ થઈ જાય ને એટલે આપણે ટમેટા નાખવાના છે. તો નાખી દેવી આપણે ટમેટા અને ડુંગળી જો મસ્ત તેલમાં સડી ગયું છે. તો હવે આપણે ગુવાર નાખી દેવું. હારો રેસીપી બતાવતી જાઉં છું. કોકને બનાવવા હોય ને તો સારું પડે. કેમ કે અત્યારે ઉનાળાનો ગુવાર મળતો હોય તો બનાવશું એટલે રેસીપી આપો. હવે ગુવારને આપણે થોડીક વાર તેલમાં સડવા દેવું અને પછી આપણે નાખી દેવું મસાલો. જો મસાલો પણ આપણો તેલમાં એકદમ સડી ગયો છે તો હવે આપણે નાખી દેવું એમાં પાણી. પછી શાક પાકે ને એટલી વારમાં આપણે ઓલા મુઠિયા રેડી કરવાના છે ઢોકળાના. તો આમાં છે ને પાણી આપણે થોડુંક વધારે નાખવાનું છે. એટલે આપણે ઢોકળા હોય ને પ્રમાણે. અમારે તો 2 જણાને કંઈ ઝાઝા હોય નહીં એટલે તોય 3 ગ્લાસ પાણી નાખી દેવું એટલે એમાં ઢોકળા પાકી જશે.
તો હવે જો આ શાક ઉકળે ને એટલી વારમાં આપણે હવે ઢોકળા રેડી કરવા. તો ઢોકળા માટે જો મેં અહીંયા બાજરાનો લોટ, ઘઉંનો લોટ અને ચણાનો લોટ લઈ લીધો છે. અને એમાં આપણે નાખશું આદુ, મરચાં, લસણની પેસ્ટ અને આ જો ઝીણા મેં કાંદા પણ એક મોળી લીધો છે. અને પછી એમાં આ બધા આપણે મસાલા નાખી દઈશું. હળદર, ધાણા જીરું, સ્વાદ પ્રમાણે નિમક અને આવડી આ લસણવાળી ચટણી. તો હવે આ બધું નાખીને આપણે લોટ બાંધી લેવું અને પછી એના મુઠિયા વાળી લેવાના છે. આપણે જો સરસ લોટ બંધાઈ ગયો છે મુઠિયાનો. તો હવે આને આપણે મુઠિયા વાળી લેવું. કાંક આ રીતના થોડોક એવો લોટ લઈ લેવાનો છે. મીડિયમ સાઇઝના બનાવવાના છે, બહુ મોટાય નહીં, બહુ નાનાય નહીં, એટલે હું પાકી જાય એમ. તો જો આ રીતના કાંક આપણે મુઠિયા બનાવવાના છે. તો હવે હું મુઠિયા બનાવી નાખું. જો મસ્ત આપણું છે ને ગુવારનું શાક ઉકળી ગયું છે. તો હવે આપણે આ રેડી કરેલા મુઠિયા છે ને એ આપણે એમાં નાખી દેવું એક એક કરીને. તો ફેમિલી જો આપણા મસ્ત ઢોકળા બની ગયા છે ગુવારના. અને છે ને રસો રાખ્યો છે અમે, કેમ કે રસો હોય ને તો મજા આવે ખાવાની. અમુક કોરા રાખે પણ અમે રસાવાળા ખાઈશું. તો જો આપણા મસ્ત ઢોકળા બનીને રેડી થઈ ગયા છે. તો હાલો આવી જાઓ બધા ઢોકળા ખાવા. કાસાજુ ચાલો આવી જાઓ, હાલો મસ્ત ઢોકળા ખાવા. જો ફેમિલી બધા ઢોકળા ફિનિશ થઈ ગયા. આમ 2 જણા થઈને બધું સાફ કરી ગયા. મજા આવી ગઈ ઢોકળા ખાવાની. કાસે મજા આવી ગઈ ને? પણ અમારે સાજીદ જો ગુવાર તારવી નાખે હો. એ ખાલી ઢોકળા ને જે રસો હોય ને એ ખાઈ લે. એને ગુવાર ન ભાવે એટલે ગુવારને સાઈડ કરી નાખ્યો. સાઈડ કા કેદું ને સાજીદ કહેતા હતા ગુવારના ઢોકળા બનાવી. આજ ફાઇનલ બનાવીને ખવડાવી દીધા. કા મજા આવી ગઈ ને? હાલો આમ સાઈડમાં વહી આવો. અમારે રહોડું જો ફેમિલી કેટલું હાકડું છે. અહીં એક જણું અહીં ખાલી ઊભું રહે એવું છે. પાણી પીવા ટાણે છે ને લાઈનમાં રહેવું પડે. કાસાજી વિડીયો ચાલુ છે. શર્ટ હરકો કરો. એમ જો સાજીતે છે ને બોરિયા બિસ્તરા ઉપાડ્યા છે. હવે અમારે ધાબે હુવા વયું જવું છે. કા નીચે બહુ ગરમી થાય ને એટલે અમે છે ને કે દિવસનું ધાબે હોવાનું ચાલુ કરી દીધું છે. તમને ખબર જ હશે બ્લોગ જોતા હોય તો. હાલો આવજો, બાય બાય, ટાટા. હું નહીં આવું કંઈ. તમારે મન તેડીને લઈ જવી પડે. જેમ ગોદડા લીધા ને લઈ જાઓ. કંઈ નહીં હાલો ફેમિલી. જો મારું પાવર બેગ અહીંયા છે અને આઈફોન ને અને પાવર બેગના છે ને મારે લગ્ન કરાવી દેવા છે. એ ઘડી કંઈ રહી ન થકતા એકા બીજા વગેરે. મારે છે ને ચાર્જિંગ બહુ પૂરું થઈ જાય છે. તો પાવર બેગ મારે હારે લઈ જવું પડે. અને જો કે મોબાઈલમાં ચાર્જિંગ છે નહીં, કેમ કે લાઈવ ચાલુ હતું. તો પાવર પૂરું તો ચાર્જિંગ પૂરું થઈ ગયું છે ફોનમાં. તો કાંઈ નહીં સારું ફેમિલી. હાલો હવે બધાને ગુડ નાઇટ. અમે પણ સૂઈ જઈએ, તમે સૂઈ જાઓ. વિડીયો ગમે હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કાલના વિડીયોમાં. બાય બાય.